તો બનાસકાંઠામાં પોસ્કોના ગુનામાં સંડોવાયેલા આરોપીએ પોલીસની નજર ચૂકવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ જતા તે પોલીસના હાથે ફરી એકવાર ઝડપાઈ ગયો છે। ત્યારે પોલીસે આરોપી સામે ભાગવાનો વધુ એક ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ અંગે દિયોદરના ડીવાયએસપી સુબોધ માનકરે જણાવ્યું છે કે ભાગેડુ આરોપીને પોલીસે પકડવા જતાં મકાનના બીજા માળેથી નીચે ભૂસકો માર્યો હતો। આ દરમિયાન આરોપી મહેશ ઠાકોરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સિહોરી પોલીસે તેને તાત્કાલિક સારવાર અર્થે સિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। આ છોકરો ટેન્શનમાં હતો કારણ એક આરોપી હતો, તો આ એક બંધ મકાનમાં એક પહેલા માળા ઉપર ચડી ગયો અને ત્યાંથી પોલીસની લાખ કોશિશ કરતા કે તમે નીચે આવો, પોતાને હેરાન ના કરો અથવા પોતાની ઈજા ના પહોંચાડો, એ લાખ કોશિશ કરતા આ ત્યાંથી છલાંગ મારી દીધી। પછી અમને ત્યાંથી તુરંત જ પોલીસે અમને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધું છે અત્યારે, અને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવા માટે એમના ઉપર એક નવો ગુનો દાખલ થયો છે BNSની કલમ 262 મુજબ, અને અત્યારે આ ગુનાનો તપાસ AK દેસાઈ PSI બિલડી પોલીસ સ્ટેશન કરી રહ્યા છે।